મારા વાલા વિદ્યાર્થી મિત્રો, આજે ફરીથી તમારા બધાનું સ્વાગત છે મોસ્ટ આઈએમપી ટાટ સેકન્ડરી હાયર સેકન્ડરીની જોરદાર શોર્ટ ટ્રીકમાં. જો તમે જોઈ લો, હન્ટર કમિશન. સાહેબ, હન્ટર કમિશનમાં જ લખેલું છે 82. જુઓ, હન્ટર કમિશનમાં લખેલું છે, જોઈ લો તમારી સ્ક્રીન પર. મમ્મીએ મને 52 રૂપિયા આલ્યા. મુદલિયાર શિક્ષણ પંચ, માધ્યમિક શિક્ષણ પંચ. રાધા યુનિવર્સિટીમાં 48 કલાક અભ્યાસ કરતા હતા. રાધાકૃષ્ણ શિક્ષણ પંચ, યુનિવર્સિટી શિક્ષણ પંચ, આઝાદી પછીનું સૌથી પહેલું શિક્ષણ પંચ, જેમણે પરીક્ષાની ભલામણ કરી હતી. યાદ રાખજો, આ તમે જોઈ લો, 3 મોસ્ટ આઈએમપી. પ્રાઇમરી શિક્ષક સંઘ તો જોત, પ્રાઇમરી શિક્ષકો જોત જલાવે, માધ્યમિક શિક્ષકો સંદેશ આપે, અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષકો વોટ્સઅપ પર હાયર મેસેજ કરે. બરાબર? અરે ચિલ્ડ્રનોનું, બાળકનું વિશ્વ જ અલગ હોય છે. જુઓ, અને પુસ્તક પર તો બાળકની સૃષ્ટિ દોરી હોય. સાહેબ, પુસ્તક ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ એનું મુખપત્ર જોઈ લો. બાળ સૃષ્ટિ કોઠારી કમિશન. સાહેબ, 64 રૂપિયાનું કોઠું લાવ્યો, 3 ભાગલા પાડ્યા વર્ગખંડમાં. ભારતનું ભાવિ તેના વર્ગખંડમાં કઢાઈ રહ્યું છે. આ એની ભલામણ મોસ્ટ આઈએમપી 12 પડતર. એનસીઆરટીમાં 6 ને 1 ગયો, જીસીઆરટીમાં 6 ને 2 બહાર આવ્યો. બરાબર? આમાં યાદ રાખવાનું, વિદ્યા અમૃતમાં શું, અરે દિલ્હી વાળાને, એનસીઆરટી વાળાને વિદ્યાની જરૂર છે, અને ગુજરાત વાળાને આપણે તેજની જરૂર છે. યાદ રાખજો. અને આ તો તમારા માટે જો મોસ્ટ આઈએમપી ગુજરાતી સાહિત્ય એકેડેમીમાં જાઓ તો શબ્દ સૃષ્ટિ, તમને કોઈ પણ એકેડેમીમાં શબ્દ બોલતા શીખવાડે. પ બરાબર પરિષદ, પ બરાબર પરબ. સભામાં જાઓ તો તમારામાં બુદ્ધિ આવે, મીટિંગમાં જાઓ તો બુદ્ધિ આવે. તો વિદ્યાર્થી મિત્રો, આવી શોર્ટ જોવા માટે તમે જ્ઞાન લાઈવ શિક્ષણ ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.